વાતના સંદર્ભમાં હું કહું તો આપણા વર્તમાન જગતગુરુ શ્રી શ્યામ શરણ દેવાચાર્ય જગતમાં દરેક જગતગુરુના સ્થાનમાં પોતે સૌથી નાનામાં નાની ઉંમરના છે. અને જ્યારે હિન્દુઓની આ વાત કરી કે ટાટિયા ખેત, ત્યારે આપણા દરેક જગતગુરુ, મારા રામ ભગવાન ઊંચા, એનાથી શ્રેષ્ઠ વિષ્ણુ ઊંચા, એનાથી શ્રેષ્ઠ શંકરાચાર્ય ઊંચા, ત્યારે એણે એક મંચ ઉપર બધાને લાવી અને કીધું હતું કે સૌથી પહેલાં અમે હિન્દુ છીએ. जब जब हिंदू कोई मुसीबत में होगा तो तब तब हिंदू सब एक होंगे. एवी प्रचार प्रसार करीने जगतगुरु अपना निंबार्काचार्य एवं कीधुं हतुं के ज्यारे कोई पण प्रकारनी मुसीबत आवशे त्यारे अमे दरेक जगतगुरु अमे एक साथे ज छीए. अने एनुं संपूर्णपणे सर्वश्रेष्ठ उदाहरण एने पूरुं पाड्युं के अयोध्यानुं राम मंदिर बनाववाना ज्यारे एनुं निर्माण थई रह्युं हतुं त्यारे चांदीनी ईंट लईने आपणा निंबार्काचार्य त्यां प्रतिनिधित्व करीने पहोंच्या हता. एटले ज्यारे आपणे अहींया आपणा पोताना मतभेदमां के रामानंदी निमावत, अरे આપણે શું એના માટે કરી શકવાના? જ્યારે પાલી રાજસ્થાનની નજીકમાં પાલી છે ને પાલીની અંદર મોટી રામાનંદાચાર્યની પીઠ છે, તો એના વ્યાસા સ્થાને નિંબાર્કાચાર્ય બિરાજે છે. અને આપણે અહીંયા સામાન્ય સંકુચિત માઇન્ડથી બોલે નિંબાર્કાચાર્યની જયંતિ જાય છે, તો રામાનંદાચાર્યની જન્મ જયંતિનું શું? આપણે તો એક છીએ, આપણે બધાય ચતુર વૈષ્ણવ સંપ્રદાય છીએ, કોઈ વાડામાં બંધાવા માગતા નથી. આવું કરશું તો વિધર્મીઓ જે છે એ આપણી પર આ જ ચડાઈ કરી ગયા છે. એટલે કહેવાય છે કે જગતગુરુ બધા એક સ્થાને બેઠા છે અને એ કેટલા પ્રેમથી રહે છે, અને આટલી સંકુચિતતા આપણી શું કામ? જય શ્રી રાધે. ભાઈ શ્રી પ્રવીણભાઈની બધી જ વાતો સાથે હું સહમત છું. ભાઈએ જે શિસ્તની વાત કરી, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, તો પહેલાં તો આપણે આપણું મૂળ વિચારીએ કે આપણે કોણ છીએ, આપણા મા બાપ કોણ છે, કોનું સંતાન છીએ, આપણી પરંપરા શું છે, આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા છીએ. આ બધી જ બાબતોનો આધાર મુખ્યત્વે હું માનું છું ત્યાં સુધી બહેનો ઉપર જ છે. એટલે બહેનો, માતાઓ, તમને કરબદ્ધ વિનંતી કે તમે કદાચ મોડર્ન બનો, પણ આપણી જે સંસ્કૃતિ છે, આપણું મૂળ છે, એને ક્યારેય ન ભૂલો. સવારમાં વહેલા ઉઠી અને શ્લોક કે કીર્તન જે ભગવાનને માનતા હોય એનું ગાઈએ, કરાગ્રે વસ્તેથી જ આપણો દિવસ શરૂ કરીએ. આપણા બાળકોને આપણે એવા સંસ્કારોનું સિંચન કરીએ. બાકી 8 વાગે, 9 વાગે, 10 વાગે ઉઠીએ, લેટ નાઇટ પાર્ટીમાં જતા હોઈએ, છોકરાઓ છોકરીઓ શું કરે છે એ ખબર નથી. નાના નાના હોય ત્યાંથી મોબાઈલ હાથમાં આપી દઈએ, અને એમાં એક કોરોનાએ તો દાટ વાળ્યો છે. કારણ કે ઓનલાઈન શિક્ષણ આવ્યું એટલે જે વિરોધી મોબાઈલ ફરજિયાતપણે દેવા પડ્યા છે. તમારો દીકરો હોય કે દીકરી, એ ગમે ત્યારે શું કરે છે, ક્યાં જાય છે, કોણ એના ભાઈબંધ છે, કોણ દોસ્તાર છે, કઈ બેનપણી છે, આપણું બાળક ક્યાં જાય છે, સતત આપણે ધ્યાન રાખીએ. અને હું તો કહું છું કે વિચારોથી તમે મોડર્ન બનો ને. ગમે એવા કપડાં પહેરી અને આપણે હાલી નીકળીએ, આપણી કદાચ મારું તમને કડવું લાગે તો માફ કરજો, પણ અમે તો બંને જણા આરએસએસમાં કામ કરીએ છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, આરએસએસ નામ તમે સાંભળ્યું હશે. એની જ મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિ. મારી પાસે જિલ્લાની જવાબદારી છે, મારા ઘરવાળા છે એ 4 જિલ્લાને સંભાળે છે, વિભાગની જવાબદારી છે. તો અમે સતત ગામડે ગામડે જઈને લોકોને કહીએ છીએ, અને બહેનો એમાં સંમિલિત પણ થાય છે કે બહેનો, અમારે ખરેખર કામ કરવું છે પણ અમને દિશા મળતી નથી. તો આવું શું કામ? ઈશ્વરે આપણને ઘણી બધી બુદ્ધિ આપી છે, એને કયા રસ્તે છે. તો જ્યારે ભાઈએ કીધું એમ બહેનોની આટલી મોટી સંખ્યા છે, 18 કલાક કામ અહીંયા ભેગા થયા છીએ, ત્યારે એવો એક સંકલ્પ લઈને જશું કે આપણો સંતાન શું કરે છે, ક્યાં છે, એની ખાસ કાળજી લઈએ. હવે બેન શ્રી રામેશ્વરી બેનને વિનંતી કરું કે માહિતી આપણને આપશે. બેન શ્રી રામેશ્વરી બેન. શ્રી રાધે. અંગે તુ વામે વૃષભાનુજા મુદા વિરાજમાનમ મનુરૂપ સૌભાગમ સખી સહસ્ત્રે પરિસેવિતામ સદા સ્મરેમ દેવી સકલેષ્ટ કામદામ. આપણા નિંબાર્કાચાર્યએ લખેલું સ્તોત્ર, જેની પંક્તિ હું રજૂ કરું છું કે નિંબાર્કાચાર્યએ સતત રાધાકૃષ્ણની ઉપાસના કરી, તો નિંબાર્કાચાર્યનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો? કહેવાય છે કે વૈષ્ણવ જગતની સૌથી પ્રાચીન પરંપરા
એના આચાર્ય શ્રી જગદગુરુ નિંબાર્કાચાર્ય, જેની આઠમે જન્મજયંતિ 5119મી ઉજવી રહ્યા છીએ. તો એના આધાર પુરાવા રૂપ ઘણા કે તમે કેમ એટલું માનો કે આટલી પ્રાચીન છે. તો આપણા ભગવાન આ શ્રી કૃષ્ણ જ્યારે 126 વર્ષની ઉંમરે તે પોતાની લીલા સંવર્ણન કરીને ગોલોક ગમન જાય છે, ત્યારે ભગવાન એક દુઃખ વ્યક્ત કરે છે. ત્યારે એમના સખા ઉદ્ધવ, અર્જુન, નારદજી અને એ બધા અને સુદર્શન ચક્ર ત્યાં હોય છે. એટલે કે ભગવાન તમારી શું ઈચ્છા છે? એટલે ભગવાન કહે કે હું તો 126 વર્ષ જીવ્યો, 126 વર્ષ દરમિયાન મેં કઈ કઈ લીલાઓ નથી કરી. મને નાનપણથી હું નંદ બાબાના ઘરે જન્મો, મારી વ્રજ લીલાઓ થઈ, મથુરા ગમન કર્યું, મેં જરાસંઘ સાથે યુદ્ધ કર્યું, મથુરા છોડ્યું, રણછોડ કહેવાણો, દ્વારકાધીશ કહેવાણો, અરે મેં મહાભારતનું યુદ્ધ જીતાયું, મેં શું શું નથી કર્યું, હું પૂર્ણ પુરુષોત્તમ કહેવાણો. પણ મારી આખરી છેલ્લી અનંત ઈચ્છા કે મારું દિલ, મારું ચિત્ત, મારું દિલડું તો વ્રજમાં જ રહી ગયું. ઉદ્ધવ મોહે તો બ્રજ વિસરત નાહી, મોહે તો બ્રજ વિસરત નાહી. કૃષ્ણ ભગવાનની આવી ઈચ્છા જ્યારે હતી, અને એમને તો હંમેશા જે અવતાર તો જે છે કે હું તો પ્રેમનો સંદેશો લઈને આવ્યો હતો, હું તો પ્રેમની લીલાઓ લઈને આવ્યો હતો. મારી આહ્લાદની શક્તિ, મારી સ્વામીની, મારી સંગીની એ રાધાજી, અને રાધા અને કૃષ્ણની મારી લીલાઓ જે છે એની લીલાનું વર્ણન કોણ કરશે? કોણ મને એ રીતે સંભાળશે? કોણ મારી લીલા વ્રજ લીલાઓનું આ સંવર્ણ? કારણ કે મારી વ્રજ લીલાઓ તો ક્ષણિક જ હતી, કારણ કે મારે આ બધી જ જવાબદારી પૂરી કરતાં કરતાં તો મારું જીવન પૂર્ણ થઈ ગયું. ત્યારે સુદર્શન ચક્ર એમ કહે છે કે ભગવાન મને આદેશ કરો, મને આદેશ કરો કે હું ધરાતલ પર જાઉં અને હું તમારી વ્રજમાં, હું તમારી રાધા કૃષ્ણની ઉપાસનાની લીલાઓના યશોગાન ગાઉં અને એનો ઠેર ઠેર પ્રચાર અને પ્રસાર કરી અને સમગ્ર ભારતને હું ભક્તિમય, પ્રેમમય અને ધન્ય ધન્ય બનાવી દઉં. ત્યારે તો કહેવાય હમારું ધન્ય રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ રાધા, અમારું ધન્ય રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ રાધા. આમ સુદર્શન ચક્ર અવતાર, અને એની સાથે બેઠેલી એમની સાથે હતી એક દૂસરી ગાય, એના સખા તોષ સખા, એમની સાથે એની સખી હતી રંગદેવી સખી, રાધાજીની આભા, રાધાજીની નથ, કૃષ્ણની છડી, આ બધી જ વસ્તુઓ દરેક ભેગા થઈ અને કૃષ્ણની આ 8 વસ્તુ, 8 વસ્તુ જે છે એ સુદર્શન ચક્ર અવતાર તરીકે, નિંબાર્કાચાર્ય અવતાર તરીકે એ ધરાતલ પર આવે છે. અને એ આપણા ગોદાવરી નદીના કાંઠે આવેલું ઔરંગાબાદની નજીકનું મૂંગીધામ પેઠણ, અને ત્યાં અરુણ મુનિના અને માતા જયંતી દેવીના કુખે જન્મ લે છે, અને તેમનો નિંબાર્કાચાર્યનો પ્રાદુર્ભાવ થાય છે. બોલો નિંબાર્ક ભગવાન કી જય, નિંબાર્ક ભગવાન કી જય. બધાઈ હો નિંબાર્ક ભગવાન કી જય, જયકાર હો. રાધા રાની સરકાર કી જય, રાસ બિહારી લાલ કી જય. मन चल वृंदावन धाम, मन चल वृंदावन धाम, बसाले राधे राधे श्याम, बसाले वृंदावन में, बसाले वृंदावन में, बसाले वृंदावन में, बसाले वृंदावन में. આ નિંબાર્કાચાર્યનો જન્મ તો મૂંગીધામ પૈઠણમાં થયો, પણ જ્યારે વ્રજથી કોઈ એક આપણે રામેશ્વર ભગવાનના દર્શન કરવા જતો હતો, એ સંઘ ત્યાં આશ્રમમાં જાય છે અને ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન સાંભળી ભગવાન નિંબાર્કાચાર્યનું નામ તો મૂળ નામ નિયમાનંદ હોય છે, અને એ નિયમાનંદ એવું કહે છે કે પિતાજી ચાલો ને આપણે વ્રજમાં જઈએ. અને પોતે વ્રજ જવાની હઠ પકડી અને આ વ્રજ જવાની હઠની સાથે એ સંઘ સાથે નીકળી જાય છે, અને આપણા
ગોવર્ધન તળેટી, વૃંદાવનમાં આવેલી ગોવર્ધન તળેટીથી નજીક 4 કિલોમીટરની બાજુમાં નીમ ગામ નામે એક આશ્રમ છે અને નીમ ગામમાં ભગવાન નિંબાર્કાચાર્ય ત્યાં પોતાનો આશ્રમ બનાવે છે અને તે ત્યાં વૃંદાવનમાં આવે છે અને નિયમાનંદ રૂપે ત્યાં પ્રસિદ્ધ થાય છે. ત્યાર પછીની આપણે બધાને ખબર છે કે નિંબાર્કાચાર્ય કેમ થયા, તો કે જ્યારે લીમડાના વૃક્ષમાં એક ભોજીયતી આવે છે અને કહે છે મને ભોજન કરાવો, અને એ કહે છે કે હું તો સૂર્યાસ્ત પછી તો ભોજન કરતો નથી, અને એને સુદર્શન ચક્ર અવતારને આદેશ કરે છે અને લીમડાની પાછળ કોટી કોટી સૂર્ય સમપ્રભા, કરોડો સૂર્ય જેવી તેજસ્વીતાને પ્રભાવ બતાવે છે. ત્યારે ભગવાન એ મુનિ સ્વયં એવું માની લે છે કે હા હજી તો સૂર્યોદય છે, અને સૂર્ય ભગવાનના દર્શન કરી ત્યારે આવેલા યતિ ભોજી એ પોતે સ્વયં બ્રહ્માજી હતા અને બ્રહ્માજીએ એમને ત્યાર પછી વરદાન આપ્યું ને એણે કીધું કે આજથી તારું નામ નિયમાનંદ નહીં, જા તું આજથી નિંબાર્ક રૂપે તું પ્રસિદ્ધ થઈશ. અને આપણે ગૌરવ સાથે કહીએ, ગર્વથી કહીએ હું નિંબાર્ક છું, કારણ કે ત્યારથી આપણી ઓળખ, આપણે એના અનુયાયી છીએ, આપણી પરંપરા એ છે. એટલે ત્યારથી નિયમાનંદ નિંબાર્કાચાર્ય રૂપે પ્રસિદ્ધ થયા. જય જય શ્રી રાધે. હવે આમાં મારે શું બોલવું, કંઈ ઘટે નહીં, બરાબર ને? બેન માટે જોરદાર તાલીઓ. અને સાથે સાથે રામેશ્વરી બેન તો રામેશ્વરી બેન છે જ, પણ એમના મમ્મી પપ્પા માટે પણ એક જોરદાર તાલી કે આવી દીકરીને આ રીતે આ જમાનામાં તૈયાર કરી છે. એમના મમ્મી અને પપ્પાના ચરણોમાં વંદન. શરૂઆત કરવાની જ વાત છે. આપણી શોભા જેના થકી છે એ બેઠેલા બાપુ પીપાવાવના મહંતશ્રી, એમણે જોરદાર તાળીથી વધાવો, પેલા જોરદાર તાળી. એમણે આગામી નિંબાર્ક જયંતિ પોતાના આશ્રમમાં ઉજવવા માટે પીપાઓ માટે સ્થળ પસંદગી કરી દીધી છે અને બાપુએ કીધું છે કે આગામી નિંબાર્ક જયંતિનો તમામ ખર્ચ, સ્થળ અને તમામ જોરશોર ઉલ્લાસભેર નિંબાર્ક જયંતિ ત્યાં ઉજવાશે. અન્યથા જો નહીં શક્ય બને તો એમના ખર્ચ રૂપે 21,000 રૂપિયા બાપુ જાહેર કરે છે. જોરદાર તાળીથી આપણે વધાવીએ. પૂજ્ય બાપુના ચરણોમાં 1000 હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી, જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની, તમે સૂરજ થઈને ચમક્યા અમે અંધારામાં ભટક્યા, તમે મન મૂકીને વરસ્યા અમે જન્મો જન્મના તરસ્યા, અમે જન્મો જન્મના તરસ્યા. પૂજ્ય બાપુ આપના ચરણોમાં વંદન. આપની આ જે લાગણી છે સમાજ પ્રત્યેની, એમના માટે ખૂબ ખૂબ આપનો આભાર, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જે પીપાવાવના બાપુ આપણી આ ઉપસ્થિત થયા છે, રામાનંદ સંપ્રદાયમાં જે મુખ્ય 12 શિષ્યો છે એમાં ગાગરોનગઢ રાજસ્થાનના રાજા જે રામાનંદાચાર્યના એક આદેશ ઉપર રાજપાઠ મૂકીને એના શિષ્ય બની ગયા અને ભગત પીપાજી થઈ ગયા. તેની 2 ગાદી છે, ગાગરોનગઢ અને આ પીપાવાવનું બંદર આપણું. એના મહંત આપણી વચ્ચે ઉપસ્થિત છે, રામાનંદાચાર્યના શિષ્ય પીપાજી મહારાજની ગાદીપતિ. હવે બાપુ આપણને આશીર્વચન આપશે. બાપુનું કામ જ એટલું બોલે છે કે બાપુને બોલવા માટેની કોઈ જરૂરત જ નથી. ભેસાણના ભજનાનંદ આશ્રમ મહંત શ્રી કિશોરચંદ્ર દાસજી નિંબાર્ક બાપુને હું વિનંતી કરું કે આપણને પ્રસંગોચિત 2 શબ્દો કહેશે. બોલો શ્રી નિંબાર્કાચાર્ય મહારાજ કી જય. આજ રોજ ભૂરખ્યા દાદાના સાનિધ્યમાં આપણા જગતગુરુ શ્રી નિંબાર્કાચાર્યજી મહારાજ ની જન્મ જયંતિ 5119મી હોય કે જે આપણે આજ રોજ ઉજવી રહ્યા છીએ. આજે મને આ નિંબાર્ક પરિવારને જોઈ અને એટલો હર્ષ અનુભવું છું
કે એની વાત પૂછોમાં. ખૂબ ખૂબ તાળીઓથી વધાવશું. કે આજ એક તો દરેકના કપાળમાં કે આજ હું તિલક જોઉં છું, સમજ્યા. હું 184 ગામમાં મહંત તરીકે જાઉં છું અને આપણા ભદ્રોત્સવમાં બધે ભાગ લઉં છું, સમજ્યા. પણ દરેક પ્રસંગની અંદર, દરેકના કપાળની અંદર હું તિલકના દર્શન નથી કરતો. એનું મને દુઃખ થાય છે. અને આજે હું આ પરિવાર આપણો અહીંયા એકત્રિત થયો છે અને એના કપાળની અંદર જે આ તિલકના દર્શન કરું છું એ હું મહા અનુભવ વિનવું છું. બાપુ આપણી એન્ટ્રી ફી તિલક છે. કહેવાનો અર્થ એ છે કે જગતગુરુ નિંબાર્કાચાર્યજી મહારાજ નેમ ગામમાં જ્યારે સંતોની એક ફોજ કયો તો ફોજ અને એને ત્યાં આશ્રમમાં જમવા માટે આવી, સમજ્યા. ત્યારે નિંબાર્ક ગુરુએ એમને જમવાનું આમંત્રણ દીધું અને એ આમંત્રણને લઈ અને બધાની તૈયારી કરવાનું કહી દીધું અને રસોડું ભંડાર તૈયાર જ હતો. છતાં सूर्यनारायण अस्त हो गया ऐसा बोला तो कि हम भोजन नहीं पाएगा, समझा. तो निंबार्काचार्य जी एमने एना तपोबलथी नीम नामना वृक्षनी अंदर લીમડાના વૃક્ષમાં એને સૂર્યનારાયણના દર્શન કરાવી અને દરેકને એને ભોજન અપાયું અને દરેક ભોજન કરી અને એ નિંબાર્કાચાર્યનો જય જયકાર બોલતા જે આખી ફૌજ જે હતી એ રવાના થઈ. આવું મારું વાંચેલું છે, આવું હું માનું છું. એ જગતગુરુ નિંબાર્કાચાર્ય શ્રી શ્રી 1008 આધાચાર્ય શ્રી નિંબાર્કાચાર્યજી ગુરુ કે જેને આપણે ગુરુ તરીકે પૂજીએ છીએ, કે આપણી ઉત્પત્તિ આપણું સ્થાન જગતગુરુ નિંબાર્કાચાર્ય છે. જગતની અંદર આ જે માહોલ કે જેની અંદર આપણી શાખાઓ કુલ 4 શાખાઓ છે. એમાં નિંબાર્કાચાર્ય, પછી નિંબાર્કાચાર્યની 12 શાખાઓ, સમજ્યા. પછી મધ્વાચાર્ય અને વિષ્ણુ સ્વામી આ નિંબાર્કાચાર્યની અંદર આવી જાય છે. અને 36 શાખાઓ 36 દ્વારા જે આપણા છે એ રામાનંદાચાર્યના છે. આજે હું કહેતા થોડોક અચકાઉં છું કે રામાનંદાચાર્ય એની પહેલાં નિંબાર્કાચાર્ય થઈ ગયા છે. નિંબાર્કાચાર્યએ જે કૃષ્ણ અવતાર આખો સમજાવી અને તેને કઈ રીતે આપણા જીવનની અંદર વણવો એવું જગતને બતાવ્યું છે. પણ મોગલ સામ્રાજ્યનું જ્યારે રાજ્ય આવ્યું અને મોગલ સામ્રાજ્ય જ્યારે ફૂલો ફાયલો વધતો ત્યારે ધર્મની હાનિ થતી હતી. જે ધર્મની હાનિ થઈ એવે સમયે જે નિંબાર્કાચાર્યને જે કાંઈ કરવાનું ઘટતું હતું એની અંદર તે લોકો સુસુપ્ત અવસ્થાની અંદર પણ રહી અને એણે ધર્મનો પ્રસાર કર્યો. હવે એ પ્રસાર અધૂરો રહે એની સાથોસાથ જગતગુરુ રામાનંદાચાર્યજીએ એણે ફૂલો ફાયલો પ્રચાર કર્યો અને એણે ચમત્કાર બતાવી અને 14 ઘટનાઓને મોગલ સામ્રાજ્યમાંથી રદ કરાવી. આવું એને અઢળક કામ કર્યું છે. એટલે રામાનંદાચાર્ય કહેવાનો અર્થ એ છે કે નિંબાર્કાચાર્ય પહેલાં થઈ ગયા છે અને નિંબાર્કાચાર્યની પછી રામાનંદાચાર્ય થયા. અને રામાનંદાચાર્યએ જે કાંઈ કર્યું એ અત્યારે ફૂલો ફાલો આપણો રામાનંદ સમાજ જે 36 દ્વારા રામાનંદના, 12 દ્વારા આપણા નિંબાર્કાચાર્યના, 2 દ્વારા મધ્વાચાર્યના અને 2 દ્વારા વિષ્ણુ સ્વામીના
આ લોકો અત્યારે પ્રચારને અર્થે મારું તો જગતગુરુને એટલું કહેવાનું છે. હું તો જે રામ સ્વરૂપાનંદજી હતા એમની હારે જે યાત્રા પ્રવાસમાં પણ હું નીકળેલો છું, અને એમને પણ મેં વિનંતી કરી છે કે આમાં થોડીક આપણી ખામી છે, તો આપણી ખામી શું છે એ આપણે શોધવું જોઈએ. એક તો આપણે દરેક ગામડે ગામડે ચોરા છીએ. ચોરો એટલે શું કે જ્યાં સાંજ સવાર બે ટાઈમ દર્શન કરવા જઈએ તો એની અંદરથી કાંઈક ચોરો કે એની અંદરથી આપણે કંઈક ગ્રહણ કરવું, એ આટલા માટે આ ચોરાની સ્થાપના કરી છે. સમજ્યા? સવાર અને સાંજ. તો એ સવારમાં એવી રીતે જેમ રામદળ છે એવી રીતે શિવદળ છે કે રામજીનો પૂજારી એ સવારમાં ભિક્ષાવૃત્તિ કરવા જાય. તો ભિક્ષાવૃત્તિ શું છે? ભિક્ષાવૃત્તિ કોઈ ભીખ માગવી કે પેટ ભરવું એટલા માટે નથી, પણ એ દરેકને સંદેશો આપે છે. સવારના પરમાં ભજલે રામ કરીને એ પોકાર કરી અને એ ભિક્ષાવૃત્તિ કરે છે, અને એ ભિક્ષાવૃત્તિ લઈ અને જે ગરીબ ગુજારું હોય એ લોકોને બધાને રોટલી ખવડાવે છે. આવી રીતે સાંજના સમયમાં શિવજીનો પૂજારી એ જાય છે, હર હર ભોલેનાથ, હર હર ભોલેનાથ, હર હર ભોલેનાથ એમ કરીને એ ભિક્ષાવૃત્તિ કરે છે. એ દર્શાવે છે હું કે તમે આમાં કાંઈક રચ્યા બચ્યા રહ્યો, તમે સાંજ સવારે 2 ટાઈમ આનું નામ લેતા રહ્યો તો કાંઈક તમારા જીવનનો ઉદ્ધાર થાય. સમજ્યા? પછી આવી રીતે નિંબાર્કાચાર્યનો આખું વૃત્તાંત બહુ લાંબુ છે. હવે હું તો મારી સૂક્ષ્મ રીતે વાત કરું છું કે નિંબાર્કાચાર્ય આદ્યગુરુનું પદ પ્રાપ્ત કર્યું, તો એ પદને લઈ અને એમણે કેટલી યાત્રા કરી. એ યાત્રા કરી અને યાત્રાના એક સ્થળ ઉપર એણે નિંબાર્કાચાર્યનો પોતાનો જે પોજ એની મૂર્તિઓ એ જ્યાં તમે મોટા મઠ જુઓ તો ત્યાં કને એમની મૂર્તિ પણ હશે, ત્યાં એમનો પોજ પણ હશે, અને એની રાત દિવસ પૂજા થતી હશે. તો પૂજા કેવી રીતે કરવી, પૂજા કર્યા પછી એને આચરણમાં કઈ રીતે રહેવું, આવું બધું એને સમજાવ્યું હતું. બોલ સીતાપતિ રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. નિંબાર્કાચાર્યના ભાગવતમાં, ગીતામાં આદો રામ તપોવનાદિગમનમ અથવા મૃગા કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવશમ ભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ દેવકી દેવ ગર્ભજનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવત પાલુહનનમ ગોવર્ધનો ઉદાહરણમ કંસક છેદન કૌરવાદિ હનનમ કુંતી સુતા પાલનમ એતદ શ્રીમદ ભાગવત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલા સ્મૃતમ. બોલ સીતાપતિ રામચંદ્ર ભગવાન કી. ખૂબ ખૂબ આભાર બાપુ. ખરેખર વાતાવરણ ખૂબ ભક્તિમય થયું. આપણા દાતાશ્રી નીતિનભાઈ અહીંયા પહોંચી શક્યા નથી, અત્યારે હાલ જ એમનો સંદેશો આવેલો છે. હું આપ સૌને સંદેશો સમજાવું. એ પોતે કહે છે કે ઉપસ્થિત થવાની તો ખૂબ પ્રયત્નો હતા, પણ કોઈ કારણોસર એ આવી શક્યા નથી. આપ સૌને એનો શુભ સંદેશ. જય શ્રી રાધે રાધે. ઉપસ્થિત તમામ મારા નિમાવત અને નિંબાર્ક પરિવારજનોને મારા સ્નેહ વંદન સાથે
રાધે રાધે. ઉપસ્થિત તમામ મારા નિમાવત અને નિંબાર્ક પરિવારજનોને મારા સ્નેહ વંદન સાથે રાધે રાધે. આજના આપણા ગુરુજી શ્રી નિંબાર્કાચાર્યની જન્મ જયંતિ અને આપણા પરિવારના સ્નેહ મિલનના પ્રસંગમાં અનિવાર્ય સંજોગોના કારણે મારી ગેરહાજરી છે, જેનો મને ખૂબ જ અફસોસ છે. આપ સર્વે પરિવાર બંધુઓ આનંદ અને ઉત્સાહથી પ્રસંગ મનાવો એવી અપેક્ષા રાખું છું અને આગામી વર્ષમાં પણ આવું સુંદર આયોજન થતું રહે તેવી આશા સાથે નીતિન નિંબાર્ક, સુરતના. રાધે રાધે. રાધે રાધે. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આપણે આગળ વધારતા નિંબાર્કાચાર્યજીના જીવન ચરિત્ર વિશે આપણે આગળ વધીએ. તો જંગરથી પધારેલા મણિરામભાઈને હું વિનંતી કરું કે આપ આવો અને 52 દ્વારામાંના આપણા નિંબાર્કાચાર્યના 12 દ્વારા વિશે કંઈક કહેવા માગે છે. આપણે જાણીએ કે આપણા ગોત્ર અને દ્વારા. રાધે રાધે. આપણે જેના માટે ભેગા થયા છીએ, મને ઘણા વખતથી ચિંતન છે એની વિશે આપણે કહી. રામરક્ષા છે, રામાયણ છે, ભાગવત છે, ગીતા છે, બધું જે આપણને પુસ્તકોમાં મળે છે, પણ જ્યાં અંદર ચિંતન કરેલું જે અમુક વસ્તુ પીઠમાંથી બીજે આપણે નિંબાર્કાચાર્ય શું છે એ ખબર નથી. એટલા માટે અમે સતત અમારા બાપ દીકરીનું ચિંતન અને થઈ અને આપણે રજૂઆત કરવી. હવે પહેલો શબ્દ આવે કે આપણો સનાતન ધર્મ. તો સનાતન શબ્દ આવ્યો ક્યાંથી? સનત કુમાર જે છે એમાં સનાતન છે, બરાબર. તો હંસ ભગવાન આ સનત અને સનત કુમાર 4 ભેગા થયા અને એને જઈ અને એને મૂંઝવણ થઈ કે હું ચિત્ત વિષયમાં જાય છે ને વિષય ચિત્તમાં જાય છે, બેને જુદું પાડી શકાતું નથી અને મને મૂંઝવણ થાય છે. તો એના પિતા બ્રહ્માજીને પૂછે કે અમારે શું કરવું? તો બ્રહ્માજી અસમર્થતા વ્યક્ત કરી ત્યારે ભગવાન વિષ્ણુને આરાધના કરી. ત્યારે હંસ રૂપે ભગવાને અવતાર લીધો અને હંસ એને ઉપદેશ આપ્યો. એટલે હંસ જેમ દૂધ અને ક્ષીર જેમ જુદું પાડે તેમ એ થયું. એટલે એના ગુરુ સનત કુમાર, જે સંત કુમારો છે એના પછી એણે નારદજીને દીક્ષા આપી અને આપણા નિંબાર્કાચાર્ય થયા. એને નારદજી એના ગુરુ નિંબાર્કાચાર્યને એને દીક્ષા આપી. બીજા નાના એવા આપણે ફોટામાં આપણે જોઈએ છીએ કે સામે શેનું ચિત્ર છે? તો એ સર્વેશ્વર ભગવાન છે. સૂક્ષ્મ નાનામાં નાના શાલિગ્રામ છે. એ સનત કુમારે નારદજીને આપ્યા અને એ નારદજીએ સાક્ષાત સર્વેશ્વર તમામ શક્તિઓ અંદર આવે કે કોઈ લાચારી માગવું કાંઈ ન પડે જ્યાંની પૂજા કરે એટલે. અને એ આપણે નિંબાર્કાચાર્યને એ નિંબાર્કાચાર્યની પૂજા જે વિરક્ત હોય એ જ કરે છે. એને જાતે ભોજન બનાવીને એને નિયમિત રીતે થાય છે. અને મોટી આપણે વડાપ્રધાન જેને આવે ને બહાર નીકળે તો એટલી એની સિક્યુરિટી રાખે છે અને એટલી એની કોઈ લઈ ન જાય, કોઈ રાખવું કંઈ તકલીફ ન થાય એટલે રાખવામાં આવે છે. એનું વાત 5119 વર્ષ થયા ત્યારે આપણને રામેશ્વરી વાત કરી કે ભગવાનની આ વ્યથા હતી ને વ્યથા પછી આ નિંબાર્કાચાર્યનો અવતાર થયો. મને એ પણ પ્રેમનો સંદેશો લઈને એને ક્યાંય સુદર્શન ચક્ર અવતાર કોઈને મારવા માટે ને એવું કશું જ કર્યું નહીં. એકવાર એક વૃક્ષ નીચે બેસી ગયા, વિધર્મીઓને પ્રચાર કરતા હતા. ત્યાંથી એને લોકો પથ્થર મારો ને એવું જ્યારે કરતા હતા. ઉમરાના ઝાડ નીચે બેઠા હતા. એક ઉમરું પડ્યું, એમાંથી દિવ્ય માણસ પ્રગટ થયો. એ ઔદંબરાચાર્ય થયો, એના શિષ્ય થયા અને એને સતત મહેનત કરી. પછી ઘણા બધા આપણા આચાર્યો છે. આની પીઠમાં એક આચાર્યની નોંધ છે. કેટલા વર્ષ ગયા. કોઈ 400 વર્ષ ગાદી રહ્યા, કોઈ 200 વર્ષ રહ્યા. અત્યારે 50મા આચાર્ય છે કે શ્યામચંદ્રદાસજી છે. હવે આપણી આ જે પીઠ છે અત્યારે જયપુર જાઓ એટલે અજમેરથી જયપુર જાઓ ત્યારે રસ્તામાં કિશનગઢ આવે છે. કિશનગઢ ઉતરી જવાનું હાઈવે ઉપર. ત્યાંથી પશ્ચિમની અંદર 16 કિલોમીટર દૂર ત્યાં આપણી આ પીઠ છે અને એ છે સલેમાબાદ. હવે સલેમાબાદમાં જે આવી કે પીઠ, તો આપણા આમ જોઈજો 33મા આચાર્ય શ્રી કેશવ કાશ્મીરી
હવે એનો જન્મ પણ એ દિવ્ય હતો ને એ વૈદંપાર્ય એમ જ્યાં મૃગી પેઠણ કહેવામાં આવે ત્યાં જ એનો જન્મ થયો અને એ એટલા બધા વિદ્વાન હતા. શંકરાચાર્ય શું આખો એક મોટો રથ ભરીને પુસ્તકો લેતા અને પોતે ચાલતા લઈ અને મહાન વિદ્વાનોને પરાજિત કરી દેતા એમ કહેતા આ પુસ્તકમાં આ જગ્યાએ આ મળ્યું છે ને આમ છે. એટલે એ પરાજિત કરતાં કરતાં કાશી પહોંચ્યા અને કાશીમાં તમામ વિદ્વાનોએ એ ભગવાન વિષ્ણુ શિવ આગળ આરાધના કરી અને રડ્યા. ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને થઈને એને કીધું કે તું આટલું મહાન થશે એનું ફળ સ્વરૂપ શું? આપણે મોટો આંબો વાવ્યો હોય તો ફળ શું? જેનો રસ ખાટો હોય, કોઈ ચીબડું હોય તો ખાટો હોય તો નકામું ને. એટલે કે ફળ સ્વરૂપ તો છે વિનય ને વિવેક. તો કે એ તો તારામાં છો ને વિદ્વાન થઈને બધાને હરાવે. એટલે આમ થઈ એ પ્રેમનો સંદેશો લઈ અને ઠેઠ કાશ્મીર પહોંચ્યા. કાશ્મીર સુધી એણે ધર્મનો પ્રચાર કર્યો અને ત્યાં જઈ કાશ્મીરમાં ખબર છે કે મૂળ મુસલમાન લોકો અને ત્યાં જે મુસલમાનના જે રાજા હતા એ રાજાના ત્યાં પાસે એણે 1000 વિરક્ત શિષ્યો લઈને એણે આ કૂચ કરેલી છે. અને એ કૂચ કરવામાં ત્યારે શંખ નાદ જે વગાડ્યા ત્યાંનો રાજા હતો એની ઊંઘમાં ખલીલ પડી અને બાંગમાં ખલીલ પડી. તરત બધું શંખ નગારા ઝાડ કૂવામાં નદીમાં ફેંકી દીધા. તોય ચાલુ રહ્યા. ત્યારે કીધું કે આ હિન્દુનો જે છે ને એ છે અને એ ઓલિયો છે એનીથી નહીં બંધ થાય. પોતે સાક્ષાત આવ્યા, પગે લાગ્યા અને એને બાજુમાં જ મંદિરને બાજુ બનાવવાનો ઉદ્દેશ આપ્યો. પછી એ આ જે કેશવ કાશ્મીરી થયા એનાથી શિષ્ય ત્યાં શ્રી ભટ્ટદેવાચાર્યને કીધું કે હું આ તો યુદ્ધમાં બાંધવામાં એમાં રહી ગયો, ભગવાનની લીલાના આદને મારાથી થઈ શક્યું નથી, તું આ કર. એટલે એણે યુગલ શતક રચ્યું અને યુગલ શતક રચ્યું. ભગવાનની બધી વાતો કરી. એ 34મા આચાર્ય થયા. એ પણ બહુ મહાન થયા. પછી એના શિષ્ય જ્યાં થયા હરિવ્યાસ દેવાચાર્ય, જે આપણે હરિવ્યાસી કહેવાય છે. તે પછી આપણા 12 જે ભાગ વિભાગ પડ્યા એ થયા. તે પછી ઘણા વર્ષો પછી આપણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. ત્યાં સુધી તો વિરક્તો હતા. તો આ જો એ જે છે હરિવ્યાસ દેવાચાર્ય શ્રી ભટ્ટ દેવાચાર્ય પાસે પોતે દીક્ષા લેવા જાય છે. તો એની આગળ એક મહાન પહેલાં શિષ્ય તો હતા જ વિરમ દેવાચાર્ય. વિરમ દેવાચાર્ય આપણને 12 ગોત્રમાં આવે છે વિરમ ત્યાગી આવે છે. એ એનાથી મોટા પણ એ જે આવે છે એટલે એને કહે છે કે તારે દીક્ષા લેવી છે? હા, શિષ્ય પદ ધારણ રાખવું છે. તો કે એક શરત કે તને મારા ખોળામાં કંઈ દેખાય છે? એ કીધું મને કશું દેખાતું નથી. તો હા, 12 વર્ષ ગોવર્ધન પર્વતની પરિક્રમા રાધે રાધે કરતા 12 વર્ષ ગોવર્ધન પરિક્રમા કરી ફરી આવે છે. તો તને કંઈ દેખાય છે? તો કે હા, મને પ્રકાશ દેખાય છે. હવે પ્રકાશ જ દેખાય તને, બીજું કંઈ દેખાતું નથી. હજી તો તારે લેવું હોય તો ફરી 12 વર્ષ જા. પછી 12 વર્ષ બીજી ગયા. પછી આવીને કહે છે કે હા, મને એક ખોળામાં રાધા છે, એક ખોળામાં બાલકૃષ્ણ છે, મને એ દેખાય લે. આવા જે શ્રી ભટ્ટ દેવાચાર્યના સાક્ષાત આપણે મૂર્તિને પૂજી છે. એ તો સાક્ષાત ખોળામાં આપણા બાળકોને રમાડતા એવા હરિવ્યાસ દેવાચાર્ય હતા. એ હરિવ્યાસ દેવાચાર્યની આપણે જે વાતો કરી એના અમુક બહુ મહત્ત્વના છે. સમય થોડો છે પણ એક વાત કરું. એ પણ 1000 શિષ્યો લઈ અને એક ચડવાથલ વિસ્તારમાં રાજામાં અહીંયા ગયા. સુંદર મજાનો બગીચો અને પાણીની બધી વ્યવસ્થા હતી. એટલે ત્યાં મુકામ કર્યો. જાતે રસોઈ કરી સંધ્યા આરતીને બધું ભગવાનની ઓલું કરતા હતા. ત્યાં ત્યાંનો રાજા આવ્યો અને ત્યાંનો અંદર મંદિર હતું અને એને બલિ ચડાવતા. ત્યારે એને ના પાડી કે બલિ નહીં ચડાવું. એ કે અમારું ભગવાન દેવી છે, સાક્ષાત બોલે છે, સાક્ષાત ખાય છે. ત્યારે પણ ગયા તો કે હું બ્રાહ્મણનો દીકરો, મને ખાધો અને હું અહીં છે તાવથી નહીં ખાવા દો. સ્તબ્ધ થઈ ગઈ. માતાજી બોલી તો સ્તબ્ધ થઈ ગઈ. કાંઈ ન કરી કે કાલે વાત જવા દો. બધા
શિષ્યો હતા એને કહી દીધું આપણી રસોઈ છે હવે ખવાય નહીં, અહીંનું પાણી પીવાય નહીં, અહીંયા આરામ પણ ન કરાય. હું જે મંત્ર આપું એ આખી રાત જપો. જે મંત્ર જપો સવારે માતાજી નાનું સૂક્ષ્મ રૂપ દઈ અને પગે પડી ગઈ અને કે મને દીક્ષા આપો. એ કે તમે તો દેવીઓ છો, બધા શૈવ ધર્મવાળી છે, પાર્વતીજીની હોય એનું હોય, તું નહીં. મને કે નહીં, વૈષ્ણવજીનો જે છે વૈષ્ણવ સાધુ હું છે એ મને ખબર, મને વૈષ્ણવી દીક્ષા આપો. અને પછી એને વૈષ્ણવી દીક્ષા આપી અને એ વૈષ્ણવ દેવી એ આપણા 12 ગોત્ર, આપણા કોઈ નિંબાર્કાચાર્ય આ બધા આપણા ખબર નહીં હોય કે આટલા આપણા હરિવ્યાસ દેવાચાર્ય મહાન હતા, એના આપણા શિષ્યો. હા, અને આ બધું પુસ્તક સાથે લાવ્યો છો એમાં લખેલું છે. અને આપણું પુસ્તક જો તમારે આ કોઈનું વિશેષ બધું કાંઈ વાંચવું હોય તો આપણું ભક્તમાળ છે. અને ભક્તમાળ અગ્રદેવાચાર્યના શિષ્ય નાભાજીએ લખેલું છે. એને એવી પોતે અંધ હતા, દ્રષ્ટિ તો આપી હતી પણ એવી દ્રષ્ટિ આપી કે જા તું આ પુસ્તક લખ. આ પુસ્તકની માળા હું તને કહું અને જે તું સ્મરણ કરીશ ને નામ, એ સ્વયં તારા હૃદયમાં અથવા સન્મુખ થઈ અને પોતાની જીવન વૃત્તાંત કહેશે. એ લખેલું જે છે એ જે છે ભક્તમાળ આપણને ખબર જ નથી કે આની અંદર આપણા 52 દ્વારાનું જીવન ચરિત્ર લખેલું કેટલું મહાન અને દિવ્ય છે. એટલે જેના હિસાબે આપણે આકર્ષાય જેની બીજી ઘણી પ્રવૃત્તિ છે એની અંદર આપણો સમય સંસંગ વહી જાય છે. એટલે આપણા ભગવાનને જે કાંઈ સંદેશો લઈને જે આપણે આવ્યા છે એ આપણે ભૂલી જાય છે કે આપણે દિવ્ય આત્માના સંતાનો છીએ. એટલે એ થયા. હવે એક વાત કરું કે હરિવ્યાસ દેવાચાર્યના એક શિષ્ય જે આપણે અહીંયા જે બહુ પરિવાર છે કે આપણે ગોત્ર છે શોભારામજી. તો એ શોભારામજી એક દ્વારાની હું તમને વાત કરું કે એક એના શિષ્ય હતા, એને બ્રાહ્મણ જ હતા અને પણ એને કોઈ સંતાન નહોતું. અને એના બહુ એક સાધુ આવ્યા અને સંકેત થઈને કે તું હરિવ્યાસ દેવાચાર્ય પાસે જા અને તને સંતાન ચોક્કસ થશે. હું એટલે એ સન્નિષ્ઠ વિદ્વાન બધા હતા. પોતે પતિ પત્ની ત્યાં ગયા, ત્યાં ભાગવતની કથા ચાલી હતી, દિલીપ મહારાજની બધી ગાયની સેવાની. તેણે કીધું તું ગાયની સેવા કર, સ્વયં જાય અને હું તારી પાસે ભગવાનની પ્રાર્થના કરું છું. હરિવ્યાસ દેવાચાર્યે ભગવાનની પ્રાર્થના કરી. એ કે તું મને પ્રાર્થના કરે, એ કે જા હું સ્વયં એની ત્યાં આવીશ. એટલે પછી એની માતાને પેટે તો જન્મ થાય એવી શક્ય હતા નહીં, પણ સવારમાં રોજ એની ગાયની પૂજા કરવા જાય ત્યાં દિવ્ય બાળક પ્રકાશ થયો, દિવ્ય બાળક હતું. એ બાળકને લઈને આવ્યો અને પછી એને માતામાં સ્તનની ધારા થઈ અને એને થયા. પછી એને બ્રાહ્મણને બોલાવ્યો કે આનું નામ શું? એ કે આ થોડો કોઈ જન્મ આપ્યો છે, તમે આને જન્મ નથી આપ્યો, સ્વયં આવ્યા છે એટલે એના સ્વયં રામજી, સ્વયંભૂ રામજી એમ કરતાં કરતાં આપણે શોભારામજી શબ્દ બોલાવી લીધો. આ જે આટલી દિવ્ય વાત, આ સ્વયંભૂ રામજી. હવે તમે આમાં હું તમારા બધામાં હું સ્વયંભૂ રામજીના દર્શન કરું કે તમને કોઈને બોલાવ્યા નથી, પૈસા નથી, ટિકિટ નથી આપી, લાલચ નથી આપી, કાંઈ તમને નથી આપ્યું. એક તમને સ્વયં પ્રેરણા થઈ અને અહીંયા બધા ઉપસ્થિત થયા છો તમે બધા સ્વયંભૂ રામજી. જય શ્રી હરે. આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર પ્રવીણભાઈ અને નિખિલભાઈને આપણા દાતાશ્રી ભરતભાઈ ભેટ આપવા માંગે છે અને સન્માનિત કરવા માંગે છે. આપ આવો શ્રી. જોરદાર તાળીથી આપણે વધાવીશું. ડૉક્ટર પ્રવીણભાઈ નિમાવત શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ શિક્ષક એવોર્ડ વિજેતા છે, જાણીતા કવિ છે અને ભારતીય જનતા પાર્ટીના સહકારી સેલના રાજકોટના પ્રમુખ છે. ઘણા બધા ઓરડા ધરાવે છે. તેમનું સન્માન ભરતભાઈ મૂવમેન્ટ આપીને કરે છે. શ્રી નિખિલભાઈને ભેટ ભરતભાઈ આપે છે. નિખિલભાઈ ગુજરાત રામાનંદી નવનિર્માણ સેનાના પ્રમુખ છે અને ઘણી સાધુ સમાજની લડત હલાવેલ છે ગુજરાતભરમાં. જુહીબેન નિંબાર્કાચાર્યનું જીવન ચરિત્ર વિશે કંઈક કહેવા માગે છે. કેરિયા નાગસથી સંજયભાઈ નિમાવતની દીકરી જુહી. રાધે રાધે બધાને. રાધે રાધે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વહાલા પરિવારજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. એ બદલ આપ સૌને જુહી નિંબાર્કના આદરણીય નમસ્કાર.
આજે હું થોડું કહેવા માંગુ છું કે જે નિંબાર્કાચાર્યજી છે તેમના વિશે. મારા સ્વજનોએ તો ઘણું બધું કહી જ દીધું છે, છતાં પણ તેમના ઇતિહાસ રૂપે એક નાની એવી વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણના શુભ આદેશથી દક્ષિણ ભારતના મહર્ષિવર્ય શ્રી અરુણના આશ્રમમાં જ રહીને તેઓએ માતા શ્રી જયંતી દેવીના ગર્ભમાંથી રૂપ લીધું હતું, જેમનું નામ ત્યારે રખાવાયું હતું નિયમાનંદ. અને ત્યારબાદ તેઓએ પોતાના માતા પિતા સાથે ગિરિરાજ ગોવર્ધનની મનોહર તળેટીમાં રહીને આ અભ્યાસ કર્યો. થોડા સમય બાદ શસ્ત્રો દ્વારા જે હાનિઓ થતી હતી તે હાનિઓ જોઈને નિયમાનંદે પોતાના આ સુદર્શન ચક્રનો મહિમા નજીકના એક નીમ વૃક્ષ પર પ્રસ્થાપિત કર્યો. અને આવી વિસ્મયકારક ઘટના જોઈને બ્રહ્માજી સાક્ષાત પધાર્યા. જે સમય બાદ નીમ વૃક્ષ પર સૂર્ય દર્શાવાયો અને ત્યારબાદ નિંબાર્કાચાર્યએ સમગ્ર વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા. બસ આટલું જ નહીં, તેમની પરંપરા પણ કંઈક એવી જ છે કે નારદ મુનિ અને બ્રહ્માજી દ્વારા શ્રી સર્વેશ્વર પ્રભુની રચના કરવામાં આવી, જે હાલમાં પણ રાજસ્થાનની સલેમાબાદમાં આવેલી આપણી નિંબાર્ક પીઠમાં છે. બસ આટલું કહ્યું મારી વાણીને વિરામ આપું છું. રાધે રાધે. રાધે રાધે. ઉગતી ઉંમર છે, નાનકડી દીકરી, તમને ખાસ કહું કે તું જ છીણી, તું જ શિલ્પી અને પથ્થર પણ તું જ છીણી, તું જ શિલ્પી અને પથ્થર પણ તું, ઘડી લે આકાર જીવનનો જેવો ચાહે તેવો તું. દીકરી માટે ફરી એકવાર તાલી. ખૂબ નાની છે, ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, આપણા સમાજનું, એના મમ્મી પપ્પાનું નામ રોશન કરે, એવી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારી એક વાત કરું તો હું લખવાનો થોડોક શોખ ધરાવું છું, ઘણીવાર અવારનવાર કંઈક લખતી હોઉં છું. આજે જ્યારે રાધે પરિવાર, કૃષ્ણ પરિવાર ભેગો થયો છે, રાધે કૃષ્ણની વાત ચાલે છે, તો મેં 2017માં કૃષ્ણ વિશે થોડુંક લખેલું, એ આપને માટે રજૂ કરું છું. કૃષ્ણ વિશે શું કહેવું, શું લખવું? કૃષ્ણ પોતે જ એક કાવ્ય છે. કૃષ્ણ રસ છે, છંદ છે, ગીત છે, લય છે, કંઠ છે, સંગીત છે, રસ માધુર્ય છે, જીવન માધુર્ય છે, આનંદ છે, ઉમંગ છે. કૃષ્ણ ક્યાં છે? તો કે કૃષ્ણ ઘટઘટમાં છે, કણકણમાં છે, પ્રત્યેક જીવમાં છે, પ્રત્યેક ધબકારમાં છે, દરેક પળમાં છે, દરેક ક્ષણમાં છે. રાધાના રોમ રોમમાં છે, ગોપીઓના ગોરસમાં છે, ગોવાળોના ટોળામાં છે, મીરાની મસ્તીમાં છે, રૂકમણીના રૂસણામાં છે, દેવકીના દિલમાં છે, વસુદેવના વાલમાં છે, નંદ બાબાનો આનંદ છે તો જશોદાની જાન છે. કંસનો કાળ છે તો અર્જુનનો રખેવાળ છે. કૃષ્ણને મળવું હોય તો દૂર ક્યાં જવું પડે એમ છે. કૃષ્ણની લીલાઓ જ એવી છે કે તમારા જીવનના દરેક તબક્કામાં તમે એને આવરી શકો. તમારી અંદર લીલા કરતો સ્વયં બિરાજમાન છે. માધવ ક્યાંય નથી મધુવનમાં. માધવની પાછળ દોટ મૂકશો ને તો એ ક્યારેય પકડાશે નહીં, દૂર દૂર ભાગતો જશે, પણ એ તમારી અંદર જ છે, બહાર ખોજવાની જરૂર નથી. અંદર ભીતરમાં ડોકિયું કરો, સ્વયંને નિહાળો, સ્વયંને માણો, અંદર રહેલી શક્તિને, શાંતિને પહેચાનો. કૃષ્ણ એની મેળે મળી જશે. મલકાતો માધવ તમારો માયલો જ છે, બસ એને જાણો, નિજાનંદને માણો. દુન્યવી ઉપાધિઓથી દૂર ખસતા જાઓ, ઈશ્વર એની મેળે નજીક આવતો જશે. દંભના પડોળોને દૂર કરો, તમારામાં રહેલા હુંને દૂર કરો તો અંદરનો આત્મા ઝળહળી ઉઠશે, સ્વયં પ્રકાશિત થઈને સામે આવશે. પછી દુન્યવી ચીજોની કોઈ તમા નહીં રહે. માટે સ્વયંને જાણો, સ્વયંને પીછાણો. યોગેશ્વર કૃષ્ણ કણકણમાં છે, ઘટઘટમાં છે, રોમે રોમમાં છે, શ્વાસે શ્વાસમાં છે, અત્ર તત્ર સર્વત્ર છે. બસ નજર બદલો, દ્રષ્ટિ બદલો, દુનિયા એની મેળે બદલાઈ જશે. સર્વત્ર આનંદ 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 જ મળશે. એકવાર સાચો રસ્તો જડી જશે તો પછી અહીં ત્યાં ભટકવું નહીં પડે. રસ્તામાં અનેક વિટંબણાઓ આવશે, વિઘ્નો આવશે, પણ ડગ્યા વિના ચાલ્યા કરશો તો નક્કી છે કે મંજિલ. સત્યનો રાહ બહુ કઠિન છે, અનેક ન ધારેલા અવરોધો આવશે. તકવાદીઓ તમને રોકવા ઘણા પ્રયત્નો કરશે, પણ કૃષ્ણ સ્મરણ કરી ભગવાન સતત સાથે છે એવા વિશ્વાસથી સતત આગળ વધતા રહો. કોઈ તમને પહોંચી શકશે નહીં. ભૌતિક સુખ વામણું લાગશે, બસ ઈશ્વર ઈશ્વર અને ઈશ્વર જ. એકવાર મક્કમ થઈને કાનુડાના કાન સુધી તમારા અવાજને પહોંચાડી દો, પછી જુઓ એ દોડીને તમારો હાથ પકડી લે છે કે નહીં. માત્ર વિશ્વાસ હોવો જોઈએ. પછી જુઓ જિંદગી જીવવાની કેવી મજા આવે છે. કૃષ્ણ સ્વયં તમારો સારથી બની જશે, પણ એ માટે
જાતને પહેલાં અર્જુનની જેમ સંપૂર્ણ શરણાગતિ માટે તૈયાર કરવી પડશે. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. યોગેશ્વર કૃષ્ણ સદા તારી સાથે જ છે એ વિશ્વાસે તારા વાહનને હંકારતો જા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર વાત આપણે સ્મિતાબેને કરી. ત્યારબાદ આપણે કાર્યક્રમનો દોર આગળ વધારતા આપણા રામદલના ચેનલના પ્રવક્તા શ્રી ભરતભાઈ સાધુને વિનંતી કરું કે આપ આવો અને નિંબાર્કાચાર્ય વિશે આપણા આચાર્ય વિશે કંઈક કહો. કારણ કે સમગ્ર ચતુર્થ વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવામાં એમનું ખૂબ વર્ચસ્વ રહેલું છે. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદ છે, રઘુનાથાય નાથાય સીતાય પતે નમઃ. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. આજે પવિત્ર પાવન સાનિધ્ય ભુરખિયા દાદાના સાનિધ્યની અંદર સનાતનના સાચા વાહકોનો જે અહીંયા જમાવડો છે. આજે નિંબાર્ક પરિવાર સ્નેહ મિલનની સાથે સાથે જગતગુરુ નિંબાર્કાચાર્યજીની જન્મ જયંતિ જન્મોત્સવ નિમિત્તે આપ સૌ ભેગા થયા છીએ. ત્યારે આજે આ વિષયને લઈને બધાએ ઘણી વાતો કરી, પણ હું તમને જે સત્ય પ્રકાશ પાડવા જઈ રહ્યો છું. ઘણાને વિટંબણાઓ હોય કે આપણે બધા રામાનંદીઓ છીએ તો આ નિંબાર્કી શું ને વિષ્ણુ સ્વામી શું ને આ બધું રામાનંદી કઈ રીતે થઈ ગયું, એની ઉપર આપણે થોડીક ઝીણવટ ભરી વાત આજે હું તમારા સમક્ષ મૂકવા માગું છું. સનાતન ધર્મ શાશ્વત ધર્મ, વૈદિક ધર્મ જે અનાદિથી છે અને એના મૂળમાં પડેલા જે સંપ્રદાયો છે એ સંપ્રદાયોની આપણે વાત કરીએ તો શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય, સૌર સંપ્રદાય અને ગાણપત્ય સંપ્રદાય આ સનાતન ધર્મના મૂળ સંપ્રદાયો છે. આ સનાતન ધર્મનું મૂળ છે. અને એ સંપ્રદાયોની અંદર શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય સનાતન ધર્મને જન જન સુધી, ઘર ઘર સુધી પહોંચાડવા માટે થઈને ભારત ભૂમિના ગામડે ગામડે પ્રભુની ભક્તિને સ્થાપિત કરવા માટે થઈને રામદળ અને શૈવ દળ એટલે કે શંભુ દળનું મહત્વપૂર્ણ યોગદાન છે. અને એમાં વૈષ્ણવ સંપ્રદાય, આપણે બધા વૈષ્ણવ સંપ્રદાયોથી છે. અને વૈષ્ણવ સંપ્રદાયમાં 4 સંપ્રદાય, શ્રી સનક, રુદ્ર, બ્રહ્મ, મધ્વ સંપ્રદાય, આ 4 સંપ્રદાયો છે. શ્રી સંપ્રદાય એટલે સીતાનાથ સમારંભા રામાનંદ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. હંસ ભગવાન સમારંભા, હંસ ભગવાન સમારંભા નિંબાર્કાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. ત્રિપુરારી સમારંભા ભગવાન શિવ પ્રથમ વિષ્ણુ છે એટલે અમારી રુદ્ર સંપ્રદાય કહેવાય. ત્રિપુરારી સમારંભા વિષ્ણુ સ્વામી મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. બ્રહ્માજી સમારંભા મધ્વાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. આ વૈષ્ણવની 4 સંપ્રદાયો છે. શ્રી સંપ્રદાય રામ, સીતા, હનુમાન, બ્રહ્મા, વશિષ્ઠ, પરાશર, વેદવ્યાસ, સુખદેવ, પુરુષોત્તમ, બોધાયના, ગંગાધરા, સદાચાર્ય, રામેશ્વરા, દ્વારાનંદ, શ્યામાનંદ, સુતાનંદ, પૂજ્યોત્તમ, ચિદાનંદ, પૂર્ણાનંદ, શ્રીયાનંદ, હરિયાનંદ, રાઘવાનંદ, રામાનંદ, ભાષ્ય કરોતમ એન પૂર્ણેન આચાર્ય સપ્રેમ પ્રણામ જીને રોપિયો શ્રી સંપ્રદાય કલ્પદુમ. આ જગતના ઉત્થાન માટે થઈને જન જનમાં પ્રભુ શ્રી રામજીનું ભક્તિનું આંદોલન ખડું કરવા માટે થઈને શ્રી સીતારામજીએ જે ગુરુ પરંપરાની સ્થાપના કરી એ શ્રી સંપ્રદાય. જગતમાં કૃષ્ણ ભક્તિ માટે થઈને જેને જન જન સુધી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પહોંચે એ માટે થઈને હંસ ભગવાન સમારંભા નિંબાર્ક મધ્યમામ
જગતગુરુ નિંબાર્કાચાર્યજીના માધ્યમથી શ્રી રાધા સર્વેશ્વર ઉપાસના, સૂક્ષ્મ શાલિગ્રામની ઉપાસના અને દ્વૈતાદ્વૈત મત સિદ્ધાંત. જ્યારે શૈવ સંપ્રદાય એકાત્મવાદની વાત કરતો હતો, અદ્વૈતની વાત થતી હતી, ત્યારે દ્વૈતાદ્વૈત મત દર્શન એ જગતગુરુ નિંબાર્કાચાર્યજી આપ્યું છે. અને એણે કીધું છે કે આ જીવ જગત અને જે આપણે બ્રહ્મ એ ત્રણેયને પરિભાષિત કરી અને એમાં ભેદ છે એવી વાત કરી. એટલે દ્વૈતાદ્વૈત એટલે ભેદા ભેદ, આમાં ભેદ છે, આ ભિન્ન છે, આ બધું એક નથી, આવી વાત જગતગુરુ નિંબાર્કાચાર્યજી મહારાજે કરી છે. હમણાં આપણે વાતો કરતા હતા કે આચાર્ય પુરાના અનેક સંપ્રદાય, તમામે ચારે ચાર સંપ્રદાય અનાદિ છે. એક પણ સંપ્રદાય પછી ઉદ્ભવી એવું નથી. અનાદિકાળથી શ્રી સંપ્રદાય પણ અનાદિકાળથી, સનક સંપ્રદાય અનાદિકાળથી, રુદ્ર સંપ્રદાય અનાદિકાળથી, બ્રહ્મ મધ્વ સંપ્રદાય પણ અનાદિકાળથી છે. આ જગતની અંદર આ સૃષ્ટિના જે મૂળ છે, મૂળમાં વૈષ્ણવ સંપ્રદાય પડ્યો છે. શ્રી સંપ્રદાયમાંથી રામાનંદ આચાર્યજી થયા એટલે આપણે એને રામાનંદ સંપ્રદાય પણ કહીએ છીએ. પણ જ્યારે ભયંકર પરિસ્થિતિઓ હતી, ભયંકર કાળ હતો ને જ્યારે વૈષ્ણવ સાધુ ઉપર હુમલાઓ થતા હતા, ત્યારે રામાનંદ સંપ્રદાયમાંથી એક વિરલ વ્યક્તિત્વ જાગૃત થયું. રામાનંદાચાર્યજીના શિષ્ય અનુભવાનંદાચાર્યજીની પરંપરામાં જગતગુરુ બાલાનંદાચાર્યજી મહારાજ જે આપણા જે વૈષ્ણવના ચારે ચાર સંપ્રદાયો હતા એનું સંગઠન નિર્માણ કર્યું અને બધા એક નેજાની હેઠળ આવી ગયા. આમ જોઈએ તો શ્રી સંપ્રદાયમાં રામાનુજાચાર્યજી પણ થયા. નારાયણ સમારંભા રામાનુજ્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરા. રામાનુજાચાર્યજીની પણ એક પરંપરા છે. દક્ષિણ ભારતની અંદર તમે જાઓ એટલે ભગવાન વેંકટેશના તમને અસંખ્ય મંદિરો મળશે, ત્યાં વિષ્ણુ ઉપાસના છે. જગતગુરુ નિંબાર્કા, જગતગુરુ રામાનુજાચાર્ય દક્ષિણમાં અને જગતગુરુ રામાનંદાચાર્યજી ઉત્તરમાં ભારતની અંદર સૌથી મોટું ભક્તિનું આંદોલન આ બે આચાર્યોએ ઊભું કરેલું છે. પણ સમયના અનુરૂપે જ્યારે બાલાનંદાચાર્યજીએ હાકલ કરી ત્યારે રામાનુજ સંપ્રદાયમાંથી કોઈ એમાં સામેલ ન થયું ને આપણા જે ચાર સંપ્રદાયો છે એના આચાર્યોએ, એના અનુયાયીઓએ આંગળી અધર કરી અને એ સંગઠનનું બાપુ નિર્માણ થયું. એટલે એક નેજા હેઠળ સંગઠન આવ્યું અને વૈષ્ણવ ચતુર સંપ્રદાય ઓલ ભારતની અંદર ઓળખાય છે. પણ ગુજરાતને ધન્યવાદ દેવા પડે કે હરેક રાજ્યની અંદર ચારે ચાર સંપ્રદાયો પર વિખવાદ થયા. હજી પણ ઝઘડાઓ ચાલે છે, ગ્રુપોમાં બાપુને ખબર છે રોજ વિવાદો ચાલે છે. પણ ધન્યવાદ છે મારા ગુજરાતને કે એક જ નેજા હેઠળ આવી ગયા ને બધા રામાનંદી કહેવાયા. હે, ગુજરાતમાં નિંબાર્ક હોય તોય ભલે, વિષ્ણુ સ્વામી હોય તોય ભલે, મધ્વાચાર્ય હોય તોય ભલે, એ એમ કહે છે કે ગર્વથી કહો હું રામાનંદી છું. હે, આ સંગઠનને પૂર્ણતા જેને કહેવાય ને ફળીભૂત થયું કે જેને પૂર્ણ ટેકો જાહેર કર્યો હોય અને એ જે બાલાનંદાચાર્યજીના જે વિચારો હતા એને પૂર્ણ રીતે સ્વીકાર્યા હોય તો એ ગુજરાતે સ્વીકાર્યા છે. એટલે આપણે બધા રામાનંદી કહીને જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મ જયંતિ બધા સાથે મળીને ઉજવતા હતા. પણ ધન્યવાદ છે આ બધાને કે આજે આપણા હરેક બાળકને આપણી મૂળ ગુરુ પરંપરાનું જ્ઞાન હોવું જોઈએ કે હું નિંબાર્કી છું તો નિંબાર્ક સંપ્રદાયની મારી જે ઉપાસના છે, મારી એ જે પરંપરા છે, એના આચાર વિચાર છે, એનો મને ખ્યાલ હોવો જોઈએ. ભલે આપણે સંગઠનમાં સાથે છીએ, હું રામાનંદી છું, હું રામદળમાં રામાનંદ સંપ્રદાય પર સૌથી વધારે બોલું છું, પણ હું શું વિષ્ણુ સ્વામી ગોકલાનંદી છું, એનો મને ગર્વ છે કે હું વિષ્ણુ સ્વામી છું, પણ રામાનંદ સંપ્રદાય ઉપર સૌથી વધુ કામ કરું છું. શા માટે કે અત્યારના કાળની અંદર અત્યારે વિધર્મીઓ કરતા પણ જે લોકો સનાતનના ખોળામાં બેસીને સનાતનને નુકસાન પહોંચાડી રહ્યા છે ને એની સામે બાથ ભીડવી પડે એવું છે. સનાતનના સાચા વાહકો મૌન ધારણ કરીને બેઠા છે, નિષ્ક્રિય છે, ત્યારે કપોળ કલ્પિત પાખંડ સક્રિય થયું છે. અહીંયા બેઠેલા તમામ ઝેરોક્સ કોપી છે, જે ઓરિજિનલ કોપી છે, ઓરિજિનલ. અને માર્કેટમાં અત્યારે ઝેરોક્સ કોપીઓ ચાલી રહી છે, ઝેરોક્સ દોડે છે, લોકો ઝેરોક્સને સ્વીકારે છે. ઓરિજિનલ છો તમે, પણ શા માટે તમને નથી સ્વીકારતા? એનું કારણ શું? તમારી નિષ્ક્રિયતા. તમને તમારી પરંપરાનું જ્ઞાન નથી, તમને તમારા સંસ્કારોનું જ્ઞાન નથી. જ્યારે પણ મને ખ્યાલ છે કે આપણે કોઈ પણની ઘરે પ્રસંગ હોય અને બ્રાહ્મણ તમને પૂછે તમારું ગોત્ર કયું, તો ગોત્રની ખબર નથી.
અને આપણે પરંપરાની વાતો કરીએ છીએ, આપણે અભિમાનની વાત કરીએ. શેનું અભિમાન? સ્વાભિમાન હોવું જોઈએ. પણ તમે થોડી વાર પહેલા બેન બોલ્યા હતા, હું કોણ છું, હે, એ ખબર હોવી જોઈએ તમને. બ્રાહ્મણ તમે એ પરંપરાના બાળકો છો કે જ્યાં બ્રાહ્મણ પણ તુચ્છ છે. આ સત્ય સનાતન કહું છું. અને એ બ્રાહ્મણ તમને જ્યારે તમારું ગોત્ર પૂછે ત્યારે ગોત્ર ખબર નથી તો તમારું સ્ટેટસ ક્યુ? વાય? હું રામાનંદી છું ખાલી એટલું કહેવાથી થઈ ગયું? પણ એના સંસ્કાર જ્યાં સુધી તમારા આપણા પેઢીના બાળકોને આપણું દ્વારા ગોત્ર ખ્યાલ કરાવો. રામદળ આમાંથી ન જોતા હોય તો જોવે. મારી કરબત પ્રાર્થના છે. હું 5 વર્ષથી મહેનત કરું છું, મને સબસ્ક્રાઈબર નથી મળતા, લાઈક નથી મળતી, કોમેન્ટ. હરેકને ગૌરવ હોવું જોઈએ કે હું રામાનંદી છું. હરેકને ગૌરવ હોવું જોઈએ કે હું નિંબાર્કી છું. મને પણ ગૌરવ છે, હું વિષ્ણુ સ્વામી છું, ગોકલાનંદી છું, વૈષ્ણવી ચતુર્વેદીય બ્રાહ્મણ પરંપરાના આપણે બાળકો છીએ. હે, 4 વેદ જેને કંઠસ્થ હતા આપણા પૂર્વજોને, હે, 4 વેદીય પરંપરાના બાળકો છીએ આપણે. સનાતનના સાચા વાહકો છીએ. બસ એ બધા મગજમાં સ્થાપિત કરો. તમારું સ્વાભિમાન જાગૃત કરો. બાળકોની અંદર તમારા સંસ્કારો. આજે તિલક કરતા લોકોને શરમ આવે છે. હું જ્યારે તિલકની વાત કરું તો બીજો તરત વક્તા એવું કે બાપુ એને કોલેજ જવાનું હોય, અત્યારની જે આખી સાંપ્રત પરિસ્થિતિ છે એમાં તિલક કરીને જાય ને તો એ સારો ન લાગે. તમારી વાત સાચી એમ કહીને મારી ઉપર ટાઢું પાણી બોલું થઈ જાય મારી વાત ઉપર. હું તિલક કરીને રોજ સ્કૂલે જાઉં છું, મને બહુ મજા તો આવે. મારો કહેવાનો ભાવાર્થ આવા લોકોને છે કે જે લોકો એવું કહે છે કે તિલક કરીને ત્યાં જતા શરમ અનુભવે છે, તો એને એટલું જ કહેવાનું છે કે ભાઈ તમારો છોકરો કાનમાં કડી પહેરીને જાય તો શરમ નથી અનુભવતો? બોલો, કાનમાં હીરો પહેરીને જાય તો શરમ નથી અનુભવતો? કાનમાં હીરો કે કડી પહેરવાથી ટપોરીમાં નામ આવે. એ ટપોરી બનવું છે પણ જગતગુરુનું બાળક નથી બનવું. જો એ તિલક કરીને જશે ને તો એનો આચાર્ય પણ એને આદર આપશે. હું સાતી ઠોકીને કહું, એનો આચાર્ય એને આદર આપશે. એને બદલે આપણે એવું કહીએ શરમ. શેની શરમ ભાઈ? તારું ગૌરવ છે. ખાલી કપાળમાં મને એનો અનુભવ છે. હું કાંઈ ફાંકા ફોજદારી નથી કરતો, ગ્રાઉન્ડ ઉપર રખડું છું રોજે. PSI દરજાના માણસ તિલક જોઈને સલામ કરે છે. PSI દરજાના માણસો એ તિલકને મને નથી કરતા. એ મારી જે આ સાપ તિલક માલ કહેવામાં આવ્યું, સાપ તિલક માલ. આપણી ગુરુ પરંપરાએ સાપ તિલક માલ આપ્યા છે આપણને, આપણી ઓળખ આપી છે. એનાથી તમે ઓળખાઓ તમે કોણ છો. એ તમારી ઓળખને તમારે નથી લગાવવી. કોઈ પણ તમે અન્ય સમાજ જોઈ લ્યો, આજે શીખ સંપ્રદાય છે એનું કીર્પાણ મૂકે છે, અંબોડી મૂકે છે, એની એ નહીં શરમ થતી હોય? હે, ભરવાડ છે એનું કડું મૂકે છે હજી, તો તમને શેની શરમ છે તિલક મૂકી દેવાની? બસ કહેવાનો ભાવાર્થ આજની નિંબાર્કાચાર્યજીની જન્મ જયંતિ નિમિત્તે, સ્નેહ મિલન નિમિત્તે જે કંઈ અમારા વડીલો બધા બેઠા છે એ બાળકોને, નવી પેઢીને આપણી મૂળ પરંપરાઓ છે એનું જ્ઞાન આપે. ન ખ્યાલ હોય તો બાપુ જેવા વડીલો પાસેથી માર્ગદર્શન મેળવે. એમની પાસે પણ પુસ્તકો છે. ને એ છતાં ખ્યાલ ન આવે તો રામદળ જો એની પર હું નિત્ય રામાનંદ સંપ્રદાય પર એટલું બોલું છું, નિંબાર્ક સંપ્રદાય પર બોલું છું, વિષ્ણુ સ્વામી સંપ્રદાય પર બોલું છું, મધ્વાચાર્ય સંપ્રદાય પર અને સનાતન ધર્મ પર એટલું બોલું છું. જોરદાર તાળીથી આપણે ભરતભાઈ સાધુને વધાવીશું અને ભરતભાઈ સાધુને આપણે જોરથી આપણે એની સાથે સપોર્ટમાં છીએ. આપણે ભરતભાઈ સાધુના રામદળ ચેનલને હાથ ઊંચો કરી અને ભાઈને દિલાસો આપીએ કે અમે બધા તમારી સાથે છીએ, સનાતની છીએ, હિન્દુ છીએ, ક્યારેય આવું નહીં ભૂલીએ. હું હિન્દુ છું. ભગવા ધ્વજ નીચે આપણે બધા એકઠા થયા છીએ. ભગવા ધ્વજ નીચે જ કામ કરશું. પેલો ધર્મ આપણો સનાતન ધર્મ છે. जब जब हिंदू एक हुए हैं, जब जब हिंदू एक हुए हैं, राम कार्य अनेक हुए हैं. અને સાથે સાથે એ પણ કહું કે એકઠા થવું સહેલું છે પણ એક થવું બહુ અઘરું છે. એકઠા તો થઈ જઈએ, એક ફોન આવે તો કાલો ભાઈ બેને કીધું છે કે સાહેબે કીધું છે જવાનું છે, પણ એક થવું ને બહુ અઘરું છે. ઘરમાં 5 ભાઈઓનો પરિવાર હોય તો એક થતા નથી. પ્રવીણભાઈ આગળ વાત કરી હતી કે આપણા સમાજને આપણે ઊંચો લાવીએ.
તો હું તો એવું કહું કે ઘરમાં ભાઈ ભૂખ્યો હોય, ભાઈને જરૂર હોય અને તમે બીજે દાન ધર્મ કરવા જાઓ ને તો ભગવાને નથી સ્વીકારતો. ભગવાને ના પાડે છે કે મારી દાન પેટીમાં પાંચ્યું નો નાખતો હાલશે, પેલા તારા ભાઈને પૂછ, તારા ભાંડડાને પૂછ. એટલે અહીંથી એવો સંકલ્પ લઈને જઈએ. ભાઈએ કીધું એમ કે બીજાના ટાટિયા નો ખેંચીએ. એવી એક પંક્તિ છે, મને અત્યારે આખી યાદ નથી, કે ભાઈ તું આકાશ એકવાર ચાલતો થા, તારી સામું કોઈ નહીં જુએ, પણ આકાશમાં ઉડવા જા ને તો તને પકડવા માટે ઘણા બધા આવશે. આપણા ટાટિયા ખેંચવા વાળા આપણે પોતે જ છીએ અને આપણે સ્વીકારીએ પણ છીએ, પણ આપણા સંસ્કારને લીધે આપણે બહાર પાડતા નથી. બાકી દરેક ઘરમાં આવું ચાલતું જ હોય છે. તો કમસે કમ એવું તો સ્વીકારીએ કે આપણે આપણા ભાઈ ભાંડુને આગળ લાવીએ, એના પગ ખેંચવાની કોશિશ ક્યારેય ન કરીએ. એટલે ફરી એકવાર કહું કે એકઠા થવું સહેલું છે, પણ એક થવું બહુ અઘરું છે. આપણને દરેકને લાગવું પડે છે. આપણે અહીંયા જે કંઈ સંમેલન માટે સંગઠિત થયા છીએ તો ધાર્મિક પણ છે, આધ્યાત્મિક છે, પણ હું એવું ઈચ્છું કે આપણું આજનું સંમેલન એક ઐતિહાસિક સંમેલન બની રહે. દરેક જગ્યાએ આપણી વાત થાય કે ભાઈ ના, ભૂરખિયા મુકામે હનુમાન દાદાના સાનિધ્યમાં જે રામાનંદી સમાજનું સંમેલન થયું, ન ભૂતો ન ભવિષ્યતી, હવે પછીની જન્મતિ ગુરુજીની જન્મતિથિ જ્યારે ઉજવાય ત્યારે આનાથી બહોળા સમુદાયમાં આપણે એકઠા થશું અને બધા જ હમણાં બેન જાહેર કરશે, દરેકના પ્રતિભાવો આપણે લેશું. તો હવે આપણી ખામીઓને આપણે દૂર કરીશું. હવે પછીના વર્ષે આગળનો દોર બેન સંભાળશે. આ ભરતભાઈ સાધુ રામદલને સપોર્ટ માટે ભાઈ શ્રી કાંતિલાલભાઈ ભીખાભાઈ નિંબાર્ક ધામેલથી નરસિંહ મંદિરનો ખૂબ ખૂબ સુંદર રીતે એની પૂજા કરે છે. એ ભરતભાઈ સાધુને 1100 રૂપિયાથી આ રામદલ ચેનલને સપોર્ટ કરે છે પ્રચાર અને પ્રસાર માટે.